જામનગરમાં જાણીતા એડવોકેટ હારૂન પલેજાની હત્યા મામલે જામનગરના વકીલો લાલઘુમ થયા છે। આજે જામનગર વકીલ મંડળના તમામ સભ્યો કોર્ટમાં કાર્યવાહીથી અડગા રહ્યા હતા અને આ દરમિયાન તમામ વકીલોએ આરોપીને પકડી અને કડક સજાની માંગ કરી છે। જામનગર કોર્ટમાં કોઈ પણ કેસ ચલાવવામાં આવશે નહીં અને કોઈ પણ વકીલ આરોપીની વકીલ તરીકે નહીં રહે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી। આરોપીઓને પકડી અને સખત સજા કરવામાં ન આવે ત્યાં સુધી જામનગર વકીલ મંડળ આ લડત ચાલુ રાખશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે। ગઈકાલે જામનગરના સિનિયર એડવોકેટ હારૂન પલેજાની ઘાતકી હત્યા કરવામાં આવેલ છે। આજે એના વિરોધમાં અમે વકીલો કોર્ટના કામગીરીથી અલિપ્ત રહ્યા છીએ। ભવિષ્યમાં વકીલો ઉપર આવા હુમલા ન થાય એ માટે જામનગર વકીલ મંડળની મીટિંગ કાલે અમારા પ્રમુખ ભરતભાઈ સુવાના નેજા હેઠળ મળશે અને યોગ્ય ઠરાવ કાર્યવાહી કરશે। અમે વકીલો સતત જ્યાં સુધી હારૂનભાઈના હત્યારા પકડાય નહીં અને છેલ્લે યોગ્ય નસીહતે જ્યાં સુધી એને સજા ન થાય ત્યાં સુધીના અમારા પ્રયત્ન રહેશે। આખો સમગ્ર ગુજરાતના વકીલો અમારી સાથે છે। અમારા પ્રમુખને ગુજરાતના મોટા ભાગના બાર એસોસિએશનમાંથી પત્ર વોટ્સએપ ઉપર આવી ગયેલ છે, અમારી સાથે છે અને જામનગરના કોઈ પણ વકીલો આ ઇસ્યુમાં આરોપીના વકીલ તરીકે નહીં રહે એવી રીતે ગુજરાતના ઘણા બધા ઠરાવો કરેલ છે।